પરિગ્રહ અપરિગ્રહ છે કેવું, અને અપરિગ્રહ હોય તો પરિગ્રહ છે. સમજ પડી ને? કોઈની પાસે કશોય પરિગ્રહ ના હોય, લુગડું પણ ના હોય, છતાં કઈક ઈચ્છા થાય ને તે પરિગ્રહ તરીકે ભાઈ રહ્યા કરતું હોય કેવું. સમજ પડે ને? અને તમારા ઘડિયાળ છે એ ઘડિયાળ તમારે હાથે રહેવાથી કઈ પરિગ્રહ કહેવાતો નથી. તમને એ ખોવાઈ જાય તો કશું એ ફેરફાર ના થાય ચેન્જ, તો એ અપરિગ્રહ હતો. શું હતું? સમજાય છે ને તમને? પરિગ્રહ ની મૂર્છા એ પરિગ્રહ છે, પરિગ્રહ ની મૂર્છા નહીં એ અપરિગ્રહ છે. અમારા બધા કપડા પહેરીએ ને તો કોઈ રસ્તામાં કાઢી લે તો અમને કશી માંગ નહીં. જયારે કાઢી લેવા તો કાઢી લેજો. જો 48 આગળ મૂકો, એક બાજુ વિજ્ઞાન મૂકો, સરખું છે. શું છે? વિતરાગો નો જ છે. કેવું? કોઈ બીજાની માલકી નું નથી. મોક્ષ ની શરૂઆત થઈ ગઈ. એક ફેર કશાય રહી દર્શન પુરુષ ના દર્શન કશાય રહી હોય. કેવા હોય? હા, એમને તો કશાય હતો નહીં, છે નહીં, થવાનો નહીં. એટલે કેવા કહેવાય? કચાય રહિત હોય છે ખરા માણસો, પણ પેલો હતો અને ભવિષ્યમાં થવાનો હશે એ કચાય રહિત ના કહેવાય. કચાય રહિત હતો નહીં, છે નહીં, થશે નહીં. એવી સ્થિતિ થાય એટલે પર પરિણતિ ના હોય ત્યારથી દર્શન કરે તો કલ્યાણ થઈ જાય. કહી શકે તમે આમ કરો, કઈ કરતું હોય તો આપણે ન કહી શકીએ કે તમે ના કરશો, કારણ કે દરેક નું પૂતગલ જુદું હોય છે. આપણે કશું કહેવાનો અધિકાર નહીં, એટલું કહેવાનો અધિકાર છે કે તમે સ્વરૂપ ની રમણતા કરો છો કે પૂતગલ ની કરો છો. તાકી સ્વરૂપ નો બરોબર છે. જો શુદ્ધાત્મા ની રમણતા એ જ મુખ્ય વસ્તુ છે. અત્યાર સુધી આ પૂતગલ ની રમણતા હતી. શેની હતી? આ બધું પૂતગલ જ કહેવાય. જે રૂપે આમ રૂપે કહો કે તેમ રૂપે કે બધી રૂપે બધું પૂતગલ છે. બધા જેટલો સાધન માર્ગ છે બધા પૂતગળી રમણતા છે. બેન વિધિ થઈ ગઈ છે. પ્રશ્ન છે ભક્તો અને જ્ઞાની માં ફેર કરો. શું કહે છે? ભક્ત અને જ્ઞાની એ બે માં ફેર ખરો? હા, સેવ્ય સેવક જેવો. સેવ્ય અને સેવક તો એ સેવ્ય એ સેવક છે પછી સેવ્ય થઈને ઉભા રહે. પછી શું થાય? ભક્ત. હે ભક્ત ને? હા, જ્ઞાની સેવ્ય છે અને ભક્તો સેવક છે, પણ સેવક સેવ્ય થાય. શું થાય? ભક્ત માં સેવ્ય થાય. સેવ્ય ને સેવન કરવાથી સેવ્ય થતા જાય. રૂપ તો એક જ છે. જય સચિદાનંદ. રૂપ એક છે પણ અવસ્થાની હિસાબે ફેર છે. અવસ્થા જેને આત્મા પ્રાપ્ત કરે બધા જ્ઞાની કહેવાય. પણ જ્ઞાની જો બધા બોલવા જાય ને તો લોકો પૂછવા આવે જવાબ, તો શું આપો જવાબ? આત્મા પોતાના આત્માનું જો લક્ષ્ય બેઠું ને એ બધા જ્ઞાની કહેવાય. શું કહેવાય? બધા જ્ઞાની કહેવાય. પોતાના આત્મા જ્ઞાનમાં રહ્યો ત્યારથી જ્ઞાની. પણ એ કે છે હું જ્ઞાની છું, તો બધા આજુબાજુ વાળા કે આપણે પૂછવા દઈએ, ચાલો તમે આમ કહો, અમને આ જવાબ આપો. એટલે જ્ઞાની શ્રુત જ્ઞાન સહિત જોઈએ. કેવું? આખું શુદ્ધ જ્ઞાન, આખું ભગવાન નું શુદ્ધ જ્ઞાન, કશું બાકી ના હોવું જોઈએ. વેદાંતનો માર્ગ તો બધું આપે, બધું શુદ્ધ જ્ઞાન આપે, બધું હોય તો એમનો જ્ઞાની કહેવાય. જ્ઞાની એમને ના કહેવાય. પ્રશ્નો પૂછવાના બીજી કઈ હોતા નથી. આપણે તો પ્રશ્ન ખુલ્લું રાખ્યું છે. જેટલા પ્રશ્નો પૂછવા એટલા તમારે પૂછી શકો છો. સમજ પડે ને? પેલા દર્શન થયા તો કેવી રીતે થયેલા અને કોળે કરાવેલા, અને આક્રમ જ્ઞાન આપને ક્યારે અને કોળે પ્રાપ્ત કરાવ્યું? આ બધું આ પહેલો પ્રશ્ન આખો ધીસ ઇઝ બટ નેચરલ. શું કહ્યું? કોઈ આમાં કોઈનો સાથ હતો મને ખબર નથી કે આવું જ્ઞાન ઉત્પન્ન થશે. મને તો એટલું લાગતું હતું કે કાયમ ચોવિયાર કરીએ છીએ અને ગરમ પાણી પીએ છીએ, સંકેત કઈક થશે જતા જતા, એવું લાગતું હતું. પણ એમાં કશું ના થયું, આ બની ગયું. એ પહેલા પ્રશ્ન નો એ જવાબ કે બધું ધીસ ઇઝ બટ નેચરલ. શું કહ્યું? લોકો મને કહે તમને કેવી રીતે થઈ? મેં કીધું નકલ કરવા જેવી ચીજ નથી. આ નકલ થી થાય એવું નથી. આ એની મેરે નેચરલ થયું છે. આવું જ્ઞાન ઉત્પન્ન થાય એવું છે નહીં. કલાકમાં બધી જ વસ્તુ જતી રહે. દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થાય,
કશાય જતા રે, એવું બને જ નહીં ને. તો આ નેચરલ છે, ધીસ ઇઝ બટ નેચરલ. કેટલાક લોકોનું કલ્યાણ થવાનું હતા, નિમિત્ત ઉભું થાય. શું થાય? નિમિત્ત. કલ્યાણ થનારના આધારે. શું અક્રમ જ્ઞાન શું કે છે કે 300 માણસ જમવા બેઠું છે અને શાકમાં એક કાચું રહી ગયું છે. ત્યાં ન્યાય પૂછવામાં આવે કે આ રસોઈ કેમ ભૂલ કરી છે? તો ન્યાય ભગવાનનો ઘરનો ન્યાય શું હે? આ લૌકિક ન્યાયમાં રસોઈયો ગુનેગાર છે અને ભગવાનના ન્યાયમાં ખાનાર જ ગુનેગાર છે. શું સમજ પડે ને? ભગવાનના ન્યાયમાં ખાનાર ગુનેગાર, ખાનારના નસીબના આધારે પેલો રસોઈ કરે છે. શેના આધારે? ખાનાના આધારે. સમજ પડે ને? એવું આ છે તે મને આ જ્ઞાન થયું ને તે લોકોને જ્ઞાન પ્રાપ્ત કરવાના આધારે એનો પુણ્યના આધારે પ્રાપ્ત થાય. સમજ પડે ને? આપના દર્શન મને પ્રાપ્ત બન્યા, તમને દર્શન મને ભેગો થયા તે ઋણાનુબંધ કહ્યું એવું પૂછે છે ને? પહેલી વખત જે દર્શન મને થઈ ગયા, પહેલી વખત જે દર્શન એમને થઈ ગયા તે કયા ઋણાનુબંધ ના હિસાબે? એ ઋણાનુબંધ એટલે તમારું પુણ્ય જબરદસ્ત પાકી ત્યારે જ્ઞાની પુરુષ નું દર્શન થાય. જબરદસ્ત પુણ્ય પાકે. તે પુણ્ય કેવી? પાપાનું બંધી પુણ્ય ના ચાલે. પાપાનું બંધી પુણ્ય તો આ બંગલા અને મોટરો બધું છે જ ને. જ્ઞાનીના દર્શન થવા એ સહજ નથી. આ તો પુણ્યાનુબંધી પુણ્ય જોઈએ. કેવું? પુણ્યાનુબંધી પુણ્ય. પાપાનુબંધી પુણ્ય તો બંગલા 5 હોય, ગાડીઓ 4 હોય, તો અને બધું હોય, ગયા ઘરા માણસો હોય, ગયા ઘરે વાઈફ હોય, ગયા ઘરા છોકરા હોય, બધું હોય, પણ આખો દાડો પાપના જ વિચાર આવતા હોય. કઈથી ભેગું કરવું, કઈથી ભેગું કરવું, કઈથી લઈ આવવું, કઈથી તો ને એ જ વિચાર આવતા. ધર્મનો વિચાર આવે નહીં. એ પાપાનું બધી પુણ્ય કહેવાય. કેવું? એટલે આ જે પુણ્ય છે તે ભોગવે છે, પણ અધોગતિ નો સર્વૈવ આગળનું સર્વૈવ તૈયારી કરે છે. શું ખબર પડે ને? પુણ્યાનું બંધી પુણ્ય તો કેવું? પુણ્ય આજે ભોગવતો હોય, ભલે થોડું, મોટર ના હોય તો કઈ ટેક્સી ના ભાડાના પૈસા આપવાના છે, એની પાસે બીજી અડચણ નથી, એ તો પુણ્ય કહેવાય. પણ એ પુણ્યમાંથી તેના પુણ્ય જ ઉભો થાય. કેવું? સારા વિચારો આવે, કોઈનું લઈ લેવાનો વિચાર ના આવે. આ તો જગત ને અત્યારે કેવા વિચાર આવે છે? અણહક નું કઈથી ભોગવી લઉં, અણહક નું લઈ લઉં, અણહક નું ભોગવી લઉં. આ જ વિચારો એ અધોગતિ ના વિચારો છે. 2 પ્રશ્નો થઈ ગયા. ચોથો, હજુ મારા કેટલા અવતાર બાકી અને તે કયા કયા? તે ખરી રીતે આ જ્ઞાન જો કદી આરાધન કરો તો એક અવતાર જ્ઞાન છે. કેવું છે? એવું જેવું તમારું આરાધના, જેવું તમારો પુરુષાર્થ. શું કહ્યું? કારણ કે પુરુષાર્થ તમને ઉભો થઈ ગયો છે. હા, બહાર ગમે એટલું વેદન હોય અવરું, પણ અંદર પુરુષાર્થ થાય કે ના થાય? પોતાના હોમ ડિપાર્ટમેન્ટમાં જ રહેવું જોઈએ. ફોરેનમાં હાથ ના ગાલવો જોઈએ. ફોરેન તો ચાલ્યા જ કરવાનું. અને અત્યાર સુધી ફોરેન જ હું હોમ માનતા હતા. કોઈ માનેલું ખરું ફોરેન ના હોમમાં? અત્યાર સુધી એવું જ કરેલું ને. ફોરેન ને હોમ માન્યું હતું ને. હવે હોમ ને હોમ માનીએ, ફોરેન ફોરેન. જો ફોરેન માં સુપર પ્લસ રહેવાનું. કેવું? સુપર પ્લસ કેવી રીતે રહેવાય? કોઈ તો મરણ થયેલું તો લૌકિક કરે નહીં કરતા? લૌકિક એટલે સુપર પ્લસ. એમ તો જાય એટલે મળું બળું બધું હા રેગ્યુલર ગોઠવીને બેસી જાય. એટલે ને ગોઠવીને, અને નજીક ન હોય તો એમ તો જાય તો પાણી આંખમાં ના આવતું હોય તો બાથરૂમમાં જઈને ચોપડી ના આવે. પણ તે બે પદ્ધતિ એ લૌકિક કહેવાય બધું. જો એવું છે, સુપર પ્લસ રહેવાનું છે બધું. 5મો ભાગ પ્રશ્ન, આપણા અખંડ નિધિ ધ્યાન. અખંડ નિધિ ધ્યાન તમારા હાથમાં સત્તા છે જ હવે. જય સચિદાન. અને અખંડ સાનિધ્ય ની ઝંખના તૃપ્તિ અર્થે એ છે તે ભાવના તમારે કરવાની છે. શું કરવાનું છે? એ ભાવના કરવાની. સમજ પડે ને? જે હશે તો મળશે ઉદ્ગલમાં, નહીં હોય તો નહીં મળે. પણ ભાવના કરશે તો મળશે ચોક્કસ. અને રચનાર અજ્ઞાન નામની શક્તિ છે.
અજ્ઞા. તો અજ્ઞાનથી ઉભી થયેલી એ શક્તિ છે. જ્ઞાનથી પ્રજ્ઞા ઉભી થાય છે. અજ્ઞાનથી અજ્ઞાન નામની શક્તિ ઉત્પન્ન થાય છે. એ નિરંતર સંસારમાં જ એની હિતકારી દેખાડ્યા કરે. સંસારમાં કેવી રીતે હિત થાય એવું તો બધું સમજ પડે ને. અને બે ભાઈઓ હોય ને તો એવું દેખાડે કે આપણે આમ કરીશું તો આપણને ફાયદો થશે. શું દેખાડે? આમ કરવું તો ફાયદો થાય. બે ભાઈઓમાં શું દેખાડે? સારા સુખ બતાડે. આપણે આવું કરીએ તો આપણે વધારે ફાયદો થાય. એટલે એનો અર્થ એટલું શું થયું? ભિન્નતા ઉભી કરાવડાવનાર. કેવું? ભિન્નતા. ભેદ બુદ્ધિ ઉત્પન્ન કરાવનાર. તેથી આ સંસાર ઉભો થયો છે. અને એનાથી પાપ પુણ્ય થાય છે. પાપ પુણ્ય એટલે શું? કે આ સંસારમાં દરેક જીવ માત્રમાં ભગવાન રહેલા છે. માટે કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ દેવાય એવો ભાવ પણ ના કરતા. શું સમજ પડે ને? નહીં તો ભગવાનને દોષ કર્યો માટે પાપ બંધાશે. અને કોઈ જીવને કિંચિત માત્ર સુખ આપશો તો ભગવાનને સુખ આપી માટે પુણ્ય બંધાશે. બસ આટલું જ છે પુણ્ય પાપ. બીજું કશું છે નહીં. સમજ પડે ને? સમજાયું તમને? પુણ્ય પાપ. જો મોક્ષે જવું હોય, મોક્ષે જવું હોય તો આનું આરાધન કરવા જેવું છે નહીં. પરિભાષા આમ ખેંચે, કપડું ખેંચે છે એ શું હશે? તે કયું ધ્યાન હશે તે વખતે? આર્ત ધ્યાન. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાન. રૌદ્ર. રૌદ્ર ધ્યાન એટલે બીજાના વધુ પૈસા લઈ લેવાની ઈચ્છા, ઓછું આપીને વધુ પૈસા લઈ લેવાની ઈચ્છા, એ રૌદ્ર ધ્યાન. બીજાને કઈ પણ નુકસાન કરવું એ રૌદ્ર ધ્યાન કહેવાય. અને પોતે પોતાનું જ એ કરવું એ આર્ત ધ્યાન. બીજાને કઈ પણ નુકસાન કરવું એ રૌદ્ર ધ્યાન. તે રૌદ્ર ધ્યાન કહેવાય. આપણે એને પૂછીએ કે ભાઈ શા માટે આમ કરો છો? લાગે છે આટલું વધે છે તો આપણે કહીએ કે 40 મીટર લાયા અને 40 મીટર વેચવાનું, તમને ખૂટવું ના જોઈએ ફક્ત, તો તમે વધારવાની શાની દાનત રાખો? બધા લોકો એવું કરે છે ને. બધા કરે છે. બધા તો કુવામાં પડતો હોય. આપણે તમારે કુવા પડવાનું એવું લખી આપ્યું છે. તો પણ આ લોકો ઊંધે રસ્તે ચાલી રહ્યા છે. આવતા બહુનું ઠેકાણું નથી. સેંકડે 90% માણસો અધોગતિમાં જવાનું છે. શું થાય? અચ્છા, તો એને વ્યવસ્થિત ના કહેવાય? એને વ્યવસ્થિત ના કહેવાય? આ 90% લોકો અધોગતિમાં જવાના છે, એને વ્યવસ્થિત ના કહેવાય? વ્યવસ્થિત ખરું, પણ તે મારું કહેવાનું કે વ્યવસ્થિત ખરું. વ્યવસ્થિત વગર તો બીજું કશું છે નહીં. પણ આમાં આ લોકો મનમાં શું માની બેઠા છે? શું માની બેઠા છે? આપણે હવે કશું થવાનું જ નથી. શું આપણાથી કશું થવાનું જ નથી. એમને કઈ એવું લાગતું નથી. જો એમને આવતો બહુ દેખાડવામાં આવે ને તો ગભરાઈ ઉઠે. સમજ પડે ને? વ્યવસ્થિત તો ખરું. વ્યવસ્થિત બાદ કઈ ચાલતું નથી. પણ અમને આમના દિલમાં એવું નથી કે અમે આવું કઈક થશે. કર્મના ઉદય હશે ત્યારે એ લોકોને વિચાર નહીં આવતો હોય ને. એમના કર્મના ઉદય હશે ત્યારે વિચાર નહીં આવતો હોય ને એ તરફ લક્ષતી જતો. ઉઘાડી આંખે ઊંઘે છે તો આગળ ઉઘાડી આંખે જગત આખું ઊંઘે છે. શું ઊંઘે છે? પોતાનો હિતાહિત નું ભાન નથી એટલે આખું જગત ઊંઘાડ્યું ઊંઘે છે. જો હિતાહિત નું ભાન જ ઉત્પન્ન થયું નથી ને, તેથી જ ભગવાને કરુણા રાખી. જો હિતાહિત નું ભાન તો જ્ઞાન આપું ત્યાર પછી ઉત્પન્ન થાય. નહીં તો જ્ઞાન નું ઉત્પન્ન થતું જ નથી. જૈનો ને નહીં થતું. જે કસાય કરે છે હિતાહિત નું ભાન નથી. કસાય વાળા ને હિતાહિત નું ભાન નથી. શું કે છે? અત્યારે ધર્મ ધ્યાન ના ટકા બહુ જ જૂથ છે. ધર્મ ધ્યાન અત્યારે બરો ખરી રીતે થતું જ નથી. ત્યાં દેરાસર માં જાય ને તો ભગવાન ની પાસે દર્શન કરવા જાય ત્યારે ભગવાન નો ફોટો પડે, જોડા નો ફોટો પડે, બધું સાથે પડે ફોટો. એટલે સાચો દર્શન થતા નથી, કશું થતું નથી. ધર્મ ધ્યાન સમજમાં આવતું નથી. હવે તમને તો શું થયું કે આ જ્ઞાન મળ્યું એટલે અંદર શુક્લ ધ્યાન થયું. હું શુદ્ધાત્મા છું એ શુક્લ ધ્યાન છે, અને બહાર ધર્મ ધ્યાન છે. કારણ કે 5 આજ્ઞામાં રહેવું એ ધર્મ ધ્યાન. મોટા મોટું ધર્મ ધ્યાન આજ્ઞામાં રહેવું તે સમજાયું ને? પણ આ ક્ષાય જ્ઞાન છે, એક અવતારી જ્ઞાન છે. એક ફક્ત એક જ વાત રાખી છે, આ કાળે અહીંથી સીધું ડિરેક્ટ મોક્ષ ના જવાય.
કર્મની બાહુલ્યતાથી. કર્મની બાહુલ્યતા એટલી બધી છે કે બધા કોમ્પ્રેસ કરીને બધા લાયા છે. કેવું નવરાશ જ ના મળે ઘણી વાર. બેન પૂછે છે કે સમકીતી જીવના લક્ષણો શું છે, આપણે કેવી રીતે સમકીતી જીવના લક્ષણો શું છે, આપણે કેવી રીતે ખબર પડે કે આ સમકીતી જીવ છે? સંકેતી જીવને આપણે કશું ઊંધું કરીએ તો એ છતું કરી આપે. ખબર પડે ને? સમકીતી જીવ છતું જ કર્યા કરે. બધું શું કરે? છતું. ઊંધું પડેલું હોય તે છતું કરી આવે, અને મિથ્યાથી જીવ છતું પડ્યું હોય ત્યારે ઊંધું કરી આવે. ખબર પડે ને? છતું સમજાયું નહીં કે છે. આ તો જ્યાં રહું તો ધ્યાન ના કરે. સમકીતી જીવ ના અહંકાર ઓછો થઈ ગયેલો. બધા બહુ લક્ષણ ફેર પડી જાય. જાણ માણસ પરિવર્તન થઈ ગયો એવું લાગે. લાગે ના લાગે? આ કાળમાં સમકીતી જીવ તો હશે તો ખરા ને? તમને દેખાયો કોઈ? એ જ તો વાંધો છે, સમજ નથી પડતી. હા, પણ સમકીત એટલે શું જાણો છો? સંકિત એટલે જાણ્યું. હે? જૈન ધર્મ પ્રમાણે સંકિત અને મિથ્યાત્વનો ફરક જાણીએ છીએ, ભણીએ છીએ. જૈન ધર્મ ના હિસાબે સંકિત અને મિથ્યાત્વ જાણીએ છીએ એમ. ના, પણ એ તો શબ્દો થી જાણો ને. ખરી રીતે જાણો ને. ખરી રીતે મિથ્યાત્વ જ કોને છે તે જ જાણતા નથી. મિથ્યાત્વ ખરી રીતે તમે જયંતિ બી છો એ જ મિથ્યાત્વ. એ મિથ્યાત્વ. તમે મંગળાબેન છો એ જ મિથ્યાત્વ. તમે રિયલ માં મંગળાબેન તમે નથી. શુદ્ધાત્મા છે. આ સમજી લ્યો, આ ફોડ પડી જાય છે. એ પછી શ્રદ્ધામાં બેહવું જોઈએ. મારું એવું નહીં કેવું કે તમને જ્ઞાનમાં આવવું જોઈએ. શુદ્ધાત્મા છે તમારી ગતિને બેસે ને ત્યાંથી તો પણ જ્યાં સુધી હું સુમતીભાઈ છું ત્યાં સુધી મિથ્યાત્વ વસ્તુ એવું જાણે છે. ના, એ સાચી વાત છે. મહારાજ હોવું એવું જાણે છે. સંસારી સુખ ની ઈચ્છાઓ એ બધી મિથ્યાત્વ ના, એ મિથ્યાત્વ ના કહેવાય. મિથ્યાત્વ તો એનો રૂટ કોઝ આ છે. હું સુમતીભાઈ છું એ જ મિથ્યાત્વ છે, અને હું શુદ્ધાત્મા છું એ તો નથી. મનુષ્યમાંથી મનુષ્ય દેહ મળી શકે? મનુષ્યમાંથી કેમ ના મળી શકે? આજે એ તમને કેમ પ્રશ્ન ઉભો થયો? ના, એટલે એક જન્મ હોય તો બે, એક એક અવતાર હોય કે બે અવતાર હોય કે ત્રણ, એટલે કે મનુષ્ય માંથી પછી થયા કે દેવલોક માંથી પાછું જન્મી. એમ કે જે એક અવતાર કે બે અવતારમાં મોક્ષ થશે એમ એ વાત હોય છે. તેમાં પછી મનુષ્યમાંથી મનુષ્ય થઈને મોક્ષે જાય કે પછી દેવગતિ જઈને પાછું મનુષ્યમાં આવીને મોક્ષે જાય? કશો નિયમ નથી. અચ્છા, એ બધું ચાર ધ્યાન ઉપર આધાર રાખે છે. એકલું જ રૌદ્ર ધ્યાન નો ભરેલો હોય, થોડું ઘણું આર્ત ધ્યાન હોય, અને રૌદ્ર ધ્યાન વધારે હોય તો નરકગતિ બજાય. સમજ પડે ને? આર્ત ધ્યાન વધારે હોય અને ધર્મ ધ્યાન ઓછું હોય તો જાનવરમાં જાય. આર્ત ધ્યાન ને ધર્મ ધ્યાન લગભગ હરખું હોય તો મનુષ્યમાં આવે, અને ધર્મ ધ્યાન આર્ત ધ્યાન ઓછું હોય અને ધર્મ ધ્યાન ખૂબ હોય તો દેવગતિમાં જાય. સમજ પડે ને? અને શુક્લ ધ્યાન હોય તો મોક્ષે જાય. આપ સમજો ને? એટલે મનુષ્યમાં શું છે કે થોડું આર્ત ધ્યાન હોય ને થોડુંક ધર્મ ધ્યાન હોય, બે હોય તો ફરી મનુષ્યમાં આવે. હવે એ આર્ત ધ્યાન ધર્મ ધ્યાન ના સમજાય ધર્મ ધ્યાન તો પણ હું તમને કહું, મન જ્ઞાન અભી ફ્રી હે ના? શુદ્ધાત્મા છે. જ્ઞાન ઉત્પન્ન થયા પછી મન બાંધ્યું રહે, નહીં તો મન કોઈ દાડો બંધાય નહીં. હવે મન જે કુદાકુદ કરતો હોય ને તો આપડે જોવાનું જાણવાનું, પછી આપડે ડખો રહ્યો જ નહીં ને. ઘડી અમે કે આપડે એક્સિડન્ટ થશે શું કે બે નોંધ કરી આગળ વાત, પછી આગળ સત્સંગ ની વાત કરે, બસ. એવું કશું નથી. અજ્ઞાની બીવડાય મારે એક્સિડન્ટ થશે તો પેલો તન્માયાકાર થઈ જાય, પડતી મરે. સમજ પડે ને? હવે તમને બંધેલું લાગે છે ને મન, એ સ્વવસ્થ થઈ જાય પછી. અચ્છા, વિચાર વિના મન રહી શકે ખરું?
વિચાર વિના મન રહી શકે ખરું? નહીં, મન જ પોતે વિચાર સ્વરૂપ છે, એટલે રહી શકવાની વાત જ ક્યાં રહી? મન એ જ વિચાર છે અને વિચાર એ જ મન છે. જો હવે તમારે જરૂર જ ના રહી ને, કારણ કે વિચારો જે મનને આવે છે એ જ્ઞેય છે. શું છે? બસ છે. એ સૂક્ષ્મ સંજોગો છે. કેવા છે? સૂક્ષ્મ સંજોગો. મેં કહ્યું છે ને તારે સ્થૂળ સંજોગો, સૂક્ષ્મ સંજોગો અને વાણીના સંજોગો પર છે ને પરાધીન છે. એટલે વિચાર આવે છે એ બધા સૂક્ષ્મ સંજોગો છે. બહાર ભેગા થાય છે, બહાર વાઘે દેખાય છે, બધા એ બધા થાય છે, સ્પર્શ થાય છે, એ બધા સ્થૂળ સંજોગો છે. અને વાણીના સંજોગો આ તળે પર ને પરાધીન છે, એ બધી જ્ઞેય વસ્તુ છે. શું છે? નહીં. વિચાર આવ્યો કે આ સત્સંગમાં નથી જવું, તો એ જ્ઞેય વસ્તુ છે. શું છે? વિચાર આવ્યો કે સત્સંગમાં જવું છે, તે જ્ઞેય વસ્તુ છે. એમાં આપણે કશું લેવા દેવા, મને આમ કામ વિચાર આવે છે એવું ના આપણને શું, કારણ કે આપણે એના માલિક જ નથી, હતા નહીં. અને આ જેમ છે તેમ જાણી ગયા, પછી હવે છૂટા થઈ ગયા. અત્યાર સુધી તો શું હતું કે મનમાં સારા વિચાર આવે એટલે તલબાયાકાર થઈ જાય, હળેરાટ. એની ગમતી વાત આવી ને તલબાયાકાર થઈ જાય ને, અને ના ગમતી વાત આવે તારે તારે કંટાળે, મારા મનમાં ખરાબ વિચાર આવે છે, ખરાબ વિચાર આવે છે. સમજો ને? એટલે ત્યાં સુધી તો એ ખરાબ વિચાર આવતો તાર તન્માયાકાર નતો થતો, એવું પોતે જોયેલું છે સ્વરૂપ પોતાનું. સમજ પડે ને? અને આપણે તો હારા આવે કે ખોટા આવે બે વસરાઈ દીધું. શું થયું? હા, આપણે એને લેવા દેવા નહીં. વિચાર તો શું ના આવે? વિચારમાં જરાક તબિયત નરમ થઈ જાય કે મરી જાય છે શું, એ વિચાર આવે. શું આવે ના આવે તે બધા વસરાઈ દેવાના, આપણે લેવા દેવા નથી. બપોર થોડી વખત આરામ કર્યો તો ઓફિસે જવાનું. હા, બપોર ને જેટલો વખત આરામ કરો એટલો વખત થોડો ધ્યાન કરો તો બધું આગળ પડી જાય. જેટલો વખત આરામ હાથમાંથી લગમ છૂટી ના જવી જોઈએ. શું ચાલુ હોવો જોઈએ. અને મન સાથે ભાઈ કાચું પડી ગયું હોય અને લગામ નું જરા ઢીલી થઈ હોય તો મુંબઈ આવીને તરત સત્સંગ 2-4 દાડા પાણી છંટાઈ ગયા કે પાછું ફરસ લાગતું તેવું તે બગીચા જેવું થઈ જશે. પોતપોતાનો સત્સંગ ચાલુ કરી દીધો, દરેક ગામમાં કર્યો છે. 15, 20, 10 આપી છે મારા હાથમાં, શુદ્ધાત્મા છે, એમ જણ જુદો જુદો બોલતો હોય ને એવું બોલે. સી રીતે બોલાય? દ્રષ્ટિ દ્રષ્ટામાં પડી નથી, દ્રષ્ટિ દ્રશ્યમાં પડી છે. શેમાં પડી છે? હા, દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે એટલે ઉકેલાઈ ગયો, પછી અભેદ થઈ ગયો. દાન, આ તો બધું મિથ્યા દાન કહેવાય છે. કેવું મિથ્યા દાન? સમ્યક દાન કયું કહેવાય? કે આહાર દાન, જેને આહાર એક તરફ હેલ્પ કરે ને એ સમ્યક દાન કહેવાય. કેવું?